ફોન આવ્યો. વાવાઝોડું અપડેટ. એવું આપણને ફોન ના આવે. હવે તમે ઉપાડો. હેલો. હાલો. મેં હું કીધું? અલા તમે વાત કરો ને. હાલો. હા બોલ બોલ. સાંભળો, હું છે ને હમણાં બહાર જાઉં છું. હા લે રહેવા દે ને, હમણાં બહાર ઓલરેડી ચાલે છે વાવાઝોડું. હા તારું વજન અત્યારે તારી ઢાલ છે, હા. એટલે હમણાં ઉતારીશ જ નહીં. જે છે પરફેક્ટ છે અત્યારે. પહેલી વાર મારું વજન મને કામ લાગ્યું. ક્યાં વાત હે. હા હવે તમારે જ્યાં પણ જવું હોય ને મારી જોડે નીકળવાનું, હાથ પકડીને એમ. હા પછી લોકો કહેશે કે આહા તમારા 2 જણનું જોડું તો વાહ વાહ જોડું છે. શું છે? વાહ વાહ જોડું. તમે મારી તારીફ કરી કે વાવાઝોડું કીધું મને? તમે તો તારીફ લી તારીફ. વાહ વાહ જોડું. વાહ 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 જોડું હે ને. તારે ચલો ચલો બાય. હા હા જોયું, તમે બહુ ખતરનાક માણસ. જે કહેવાનું હતું કહી દીધું ઇનડાયરેક્ટ. જીવન સાથીની જરૂર તો છે જ. તમને ખબર છે આપણને ભગવાને આ હાથમાં આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે? હું કહે છે? તમારી યાદ વાત નથી કરતી. ભગવાને આપણને હાથમાં આ આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે? કેમ આપી છે કાકી? જેથી કોઈ જીવનમાં તમારો જીવન સાથી તમારો હાથ આમ પકડી શકે. અરે વાહ કાકી વાહ. હા થેન્ક યુ. ભાઈ આજે ને સગવડિયું સોલ્યુશન આલ્યું. શું સગવડ્યું એટલે? એ દરેકને અલગ અલગ હોય ભાઈ પરસેપ્શન. હા તો તું અત્યારે મારા બાપાને પૂછે ને કે ભાઈ આ હાથમાં આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે, તો બીડી પીવા એવો જવાબ આલે. હું તો તમારા પપ્પાની વાત કરું છું. હા તો જનરલ સ્ટેટમેન્ટો ના માનીશ. સારું. અને હું છે ને બધા પુરુષોને પણ કહું છું, પરણેલા પુરુષોને ખાસ, કે તમે લોકો છે ને મનમાં બધું રાખશો નહીં. તમે આમ અરે બકવાસ તો બકવાસ એકવાર કહી દેવાનું. બકવાસ કરવાથી મન હલકું થઈ જાય. પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય એનું કઈ નહીં. તમે ચૂપ રહો ને યાર. છે ને ચૂપ રહો. આ હું તમને કહી દઉં મિત્રો, લગ્નનું નક્કી કરવા જાઓ ત્યારે તમે જયારે છોકરી પડતી એ તમને પૂછું? મને કહે છે અરે એટલે તમને બંનેઓને હા પૂછો ને કાકી. પિક્ચરમાં પેલા હિરોઈન નો લેટર આવતો હોય અને હીરો વાંચતો હોય, તો હીરો વાંચતો હોય તો એનો અવાજ આવવો જોઈએ ને. એના બદલે જે લખે છે એનો બેકગ્રાઉન્ડ વોઇસ આવે. એટલે હિરોઈન બોલતી હોય ચિઠ્ઠીમાંથી. એ શું હશે? એક તો તારો સવાલ સમજતા મને આટલો ટાઈમ થયો, જવાબ હું આલું. હશે તું શોધી કાઢ. હા કે બકા ફટ કરીને ઉડાવી દીધી મારી આખી વાત. એક વસ્તુમાં સરખા જવાબ આપવા નથી તમારે. ના ખબર જ ના જ પાડું નહીં. યાદ આ છે ને એક વસ્તુ કહું તને. શું? મારા લગ્ન થયા ને પછી મને ખબર પડી કે હીરો હિરોઈન ના મળ્યા પછી પિક્ચર કેમ પૂરી થઈ જાય. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. યસ, કાકી સાથે વાત કરતો હતો કે મહેશભાઈ છે ને પોલીસમાં હવે ભરતી થવા જઈ રહ્યા છે. હે ના પાડી હતી મેં તને ના બોલતો. અરે સોરી કાકી. એટલે મહેશ એમાં પોલીસમાં જવાનો? હા જશે. તમારું છે? ચાલો. જો કશું બોલતા નહીં. હું કઈ બોલ્યો પણ એટલે પાસ થઈ ગયો ફિઝિકલ ટેસ્ટમાં? ના આજે ગયો છે ટેસ્ટ આપવા. મને ખબર નથી શું થયું છે. બહુ દોડવું પણ 20 મિનિટમાં 5 કિલોમીટર દોડાવે છે. આ તે દોડશે. મેં એને પ્રેક્ટિસ કરતા જોયો છે. શેમાં ચોર પોલીસ રમતો તો? તમે શાંતિ રાખો. એ છે ને સોસાયટીનું કૂતરું એની પાછળ દોડાઈને પ્રેક્ટિસ કરતો હતો. લે બોલો. અરે એને હવે જે રીતે કર્યું હોય. તમારે શું છે? પણ આમાં એનું ચેસ્ટ નું માપ પણ લે. છાતીનું માપ હોવું જોઈએ. 80 કે 90 સેન્ટીમીટર કેવું કંઈક આવે છે. અને પાછું છાતી ફૂલાવાનું પણ કે ફૂલવી જોઈએ. અરે અમારા ફેમિલીના કિસ્સા એટલા સરસ સરસ છે ને, એટલા બધા ગર્વ થાય એવા છે ને કે એની એમને એમ છાતી ફૂલેલી જ રહેશે. એવી છાતી ફૂલવાની વાત નહીં ચાલતી ભાઈ. ઓ આ ફિઝિકલી સેન્ટીમીટરમાં મપાય. એ જે હશે હવે છોડો ને. જે હશે તે ભાઈ. હવે એને કરવું હોય કરે. ગઈકાલે જ મને કહેતો હતો કે કાનૂન કે હાથ લંબે હોતે. તે શું કરશે? લાંબો હાથ કરી. ઉપાડો ને, તમારી બાજુ જ છે. હેલો. હલો સાંભળો. હા હું થયું? સાંભળો, હું પપ્પાના ઘરે જાઉં છું હમણાં તાબડતોબ. હું થયું લા? અરે તમને હસવું આવશે, તમે મજાક ઉડાવશો. હું થયું બોલ ને હવે. પપ્પાના માથા પર પંખો પડ્યો. પંખો પડ્યો? હા યાર બહુ વાગ્યું છે. પેલો અંદરની રૂમમાં હતો તે ને? હા એ જ પડ્યો. મેં કીધેલું એમને પહેલા કીધેલું મેં કોઈ ભયંકર અવાજ કરે છે આ પંખો. પણ હવે શું કરું યાર. પણ એ માનતા જ નહીં તો હું કરવાનું. મેં કીધું કેટલો અવાજ કરતો હતો, ખટાખટ ખટાક. મેં કીધું આ પડશે. હા તો મને શું જવાબ આપેલો તે વખતે? શું કહેતા હતા? કે જો ગરજ તે ઓ બરસતે નહીં કે. હા બોલ. પણ હવે જે હશે સાંભળો, હું નીકળું છું, પછી તમે એવો તો આવજો ત્યાં. મારે નહીં આવતું, જઈએ. કંઈક હશે અર્જન્ટ તો હું આવી જઈશ. સારું ચલો બાય. આપણી સાથે બેઠા છે અને કાકી જો રિસાઈને બેઠા છે. શું થયું કાકી? કઈ નહીં યાર, જવા દે ને. આ માણસ મને કશું અપાવતો નથી. એવું ના બોલીશ. આજે જ બોલ. મેં તારા માટે કેટલું વિચારીને એક ગિફ્ટ લીધી છે. સાચે? આમ જો આ બારીમાં આય. જો નીચે પેલી નવી નક્કોર લાલ ગાડી દેખાય છે? હા. બસ એવા જ કલરની મેં એક લિપસ્ટિક લીધી તારા માટે. હટ કંજૂસ માણસ. તને ખબર છે ભઈલું? શું? મારા ચણિયાનું નાડું તૂટી ગયેલું ને, તો મેં અમને એમ કીધું કે લાવ તમે મને 20 રૂપિયા આપો, નાડું લેવું છે. તો એમણે મને ચિંગમ ખેંચીને આપી દીધી કે લે આ નાખી દે. કે કંજૂસ માણસ.
એ તો એ વખતે મેં ચિંગમ ચાવતો તો એટલા માટે ખેંચી આમ મેં તો પોળી થઈ વ્યવસ્થિત, અને તારે ઉતાવળ હતી એટલે મદદ કરો પછી વાપરવાનું આપણે. કંજૂસ સાવ. જો છે ને તું મને તો કંજૂસ કહીશ જ નહીં. તા બાપાનો જૂનો ધંધો યાદ છે ને? હાલો બસમાં એના જૂના એક્સરે બતાડીને લોકો પાસે પૈસા ઉઘરાવે કે મેરે કો છાતી में કાણા પડ ગયા હે. સ્ટુડિયોમાં છે કાકી, તમે કઈક કહેતા હતા. અરે તું એમ કહેતી હતી કે વોટ્સએપ છે ને આપણને બહુ આગળ લઈ જાય. એવું કઈ રીતે? જો ને હું બસમાં આવતી હતી, મારે પાછલા સ્ટોપ પર ઉતરવાનું હતું, એના બદલે આગળ જતી રહી. હા. એટલે તે જોક માર્યો એમ મારી સામે? અરે હું કશું બી કરું તમને નથી ગમતું. હાલી આવે હું સમજાવું છું. તારું દિલ છે ને દિલ, હા એ બસના કંડક્ટર જેવું જ. એટલે કેવું? દરેક ને તું પણ આઈ જા, તું પણ આઈ જા, તું પણ આઈ જા. તો શું કરવાનું? છોકરીઓના દિલ અત્યારે નેતાઓના રાજીનામા જેવા થઈ ગયા છે. માંગે તો આપે જ નહીં યાર. ખોટી હોશિયારી ના મારી મારી હમું. પણ કાકા દર વખતે આપણે જ એપ્રોચ કરવાનું. કાકા એવું તો શું કરું કે છોકરી મને સામેથી બોલાવે? રિક્ષા ફેરવ. બે યાર તમે કઈ ની વાત કઈ લઈ જાઓ છો? પાડોશમાં ઘૂસીને કોક સર્જિકલ સ્ટ્રાઇક કરે તો તને ગમશે ને? ઓહ, એટલે આ વાતને મુદ્દો બનાવીને પેલી બાજુવાળી વાસંતીનું કમ્પાઉન્ડ ક્રોસ ના કરતા તમે. ઓહો, સમજી ગઈ બધું હે? તો કઈ એવી ડોબી નથી હું. હાલી આવે મસ્તી કરું બાપા. મારે તો ખાલી મોબાઈલ ફોનમાં જ સેટિંગ છે, રિયલમાં નથી, ચિંતા ના કર. પણ તને શું લાગે છે આ પડોશી મુલ્ક સુધરશે? અરે તમામ સુધરી જશે, જોજો ને. મને તો એવું લાગે છે કે બહુ કઈ ફરક નહીં પડે. આ દેશ સુધરવાનો છે નહીં, જેવો છે એવું ને એવું જ રહેશે, કોઈ ફેર નથી પડવાનો. એટલે કેવું? એટલે ધારો કે તું મહેશ ને એવું કે ભાઈ તડકામ ના ઉભો રહીશ, કાળો પડી જઈશ, એના જેવું. આખી વાતમાં મહેશ ક્યાં આવ્યો મારો ભાઈ વચ્ચે? એટલે આ તો એક્ઝામ્પલ આલ્યો, એ બધું છોડ. હું તને કહું છું, તે કોઈ દિવસ તારા જિંદગીમાં એવું કંઈક કર્યું કે જેનાથી મારું માથું અદ્ધર થાય? કેમ રોજ માથા નીચે તક્યો તો મૂક્યા પૂછ. બે હું નહીં બેઠો, બે તું સોંગ વગર લા. તમારા ડિસ્કશન જ મોટા અવાજ ના હોય છે. હા ભાઈ, પાર્લામેન્ટ હું થયું પણ કઈ નહીં, હવે જવા દે ને. ના શું કામ જવા દે? તારો વાંક આવે એટલે જવા દે. અરે એમાં શું થયું? ઉભી રે ના મને કહેવા દે. હમણાં છે ને અમે બહાર જવાના હતા, તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા, હા અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા હતા, એમની હાથે ઉભો હતો. તો આ બારીમાંથી મોટેથી એવું કે સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે હું થાય હવે? બંને શબ્દો અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર, ખબર છે? પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને? સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો બસ. હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને. પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાવ ને યાર. દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. એટલે પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું, એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું જલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા. 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા, ક્યારથી સાફ નથી થયું તે. સારું, હવે કેવું એવું કહેતો હતો કે મહિલા એટલે નદીની જેમ શીતળ અને ચંચળ હોય છે, પુરુષ સાઈડ પર માટોડીની જેમ કડક અને સૂકો હોય છે, એટલે જ લગન પછી કિચડ થઈ જાય બધું. યાર તમે ડાયરેક્ટ એની સાથે વાત કરો ને યાર. ના બીજું શું કહે છે? બસ એટલે મને કઈ એક્ઝેક્ટ ખબર નથી, પણ કઈ પતિ પત્ની વિશે બધું લખે છે. ઓહો, તો મને પૂછવાનું હોય લા. એને એક ફિલોસોફી એને કહી દેજે કે જ્યાં સુધી તમે સિગરેટ ના હળગાવો ને ત્યાં સુધી તમને નુકસાન ના કરે. એવું જ પત્નીનું છે. તમે યાર ડાયરેક્ટ વાત કરજો એની સાથે. આપણા દેશની પત્નીઓ છે ને ભગવાન પાસે જઈને એવું કહેતી હોય કે 7 જન્મ સુધી મને આ પતિ આપજો, અને પતિ એવું વિચારતો હોય કે ભગવાન કરે આ મારો 7મો જન્મ હોય. એન્ડલેસ ટોપિક છે તને કહું. આપણ તો એની સાથે વાત કરજો ને યાર. બીજું તું છોકરા છોકરીઓને એક ઓબ્ઝર્વ કરજે. શું? છોકરો મોડું ધુએ ને
એટલે સમજી જવાનું કે એ બહાર જાય છે. છોકરી મોડું ધુએ ને એટલે સમજી જવાનું કે હવે એ બહાર નહીં જાય. યાર તો સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. કેમ છો કાકી? અરે મજામાં. કમ મોડું થયું લી? અરે આ લગનમાં ગઈ હતી ને તો મહારાજ જતો રહ્યો. કમ? એના પોતાના લગન હતા. સારું ચાલ અહીં આય, અહીં ઢગલો કર. અહીં બેસ એવું બોલે. ઢગલો કર કહેવાય? એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય નહીં ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. અલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું